બે ગિફ્ટ લાવ્યા છે ભાઈ. જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આજ તો છે ને ભાઈ સવારમાં જાગ્યો હું 9 વાગે. બહુ મોડું થઈ ગયું જાગવામાં, કેમ કે કાલે દડવા ગયેલો હતો, થાકી ગયેલો હતો. અને અમારા કાલમાં અમારા કાવબેનને સૂમ કરાવ્યું, ઇન્જેક્શન દેવડાવવું પડ્યું, કેમ કે તાવ આવી ગયો ને. હવે તો રેડી થઈ ગઈ છે દીકરું, કા સૂમ કરી દીધું એક બેનને. હું આમ દડવા ગયો, હાર બરાબર છું, બધું ભેગું થઈ ગયું. અને એમાં પછી તો હુતાને આખી રાત. તો અત્યારમાં તો રેડી છે, મસ્ત કમ્પ્લીટ ને જાગી ગયા છીએ. અને હવે એક જગ્યાએ જવું છે, તો ત્યાં જઈએ. હાલો નીકળવો ને, હાલો ભાઈ દર્શન કરવા જઈએ છીએ. અને ગામમાં છે, બહુ આઘો છે નહીં. કાળુબેન ને કિશુબેન ને બે બેનને લઈને જઈએ છીએ. કા જવું જ ને? ચાલો ભાઈ ચાલો નીકળીએ. મોડું થઈ ગયું છે, વરસાદ શરૂ છે ને એમાં થોડુંક મોડું થઈ ગયું છે. 10 ને 15 થઈ ગઈ છે, પણ દર્શન કરતા ગયા ફટાફટ. ને વરસાદ શરૂ છે ધીરે ધીરે. જો ભાઈ જવાનું તો હતું, પણ વરસાદ ફૂલ આવી ગયો, શરૂ થઈ ગયો. એટલે ગામમાં જવાનું છે ને, એટલે ભાઈ એવું છું કે ભાઈ કેન્સલ રાખી દઈએ, પૈસા જઈએ છીએ. અત્યારે મારા દુકાને થોડુંક કામ છે. હું તો રેનકોટ પહેરીને નીકળી ગયો છું દુકાન તરફ જવા માટે. વરસાદ શરૂ છે ને એટલે ભાઈ એમ નક્કી કર્યું ગામમાં જવાના દર્શન કરવા, એટલે ભાઈ કેન્સલ રાખી દીધું. ખાનના વરસાદ રહે પછી જઈએ. તો કાલ પછી છે ને ભાઈ કાંઈ ટાઈમ જ ન રહ્યો, આખો દિવસ વીએ જો કેમ વીજો ખબર જ ન રહી. કેમ કે ઘણું બધું કામ આવી ગયું હતું ભાઈ. નેક્સ્ટ ડે બીજા દિવસનું અત્યારે પણ 3 વાગી જાય. ઝરમર વરસાદ શરૂ છે. અને એક મિત્ર આવ્યા છે બાજુના ગામથી મહુવા બાજુનું, એટલે આમ થોડુંક સેટું થાય, 35-40 કિલોમીટર જેવું થાય છે. તો તમને અમને મળાવું પહેલાં. તો કેમ છે ભાઈ, મજા? તો વાંધો નહીં, જો ભાઈ બસ આનંદ. કેમ છે ભાઈ, સારું? કેમ છે ભાઈ, સારું? જો ભાઈ બધા જ ભાઈ આવ્યા છે સ્પેશિયલ આજે ઘરે. અને ભાઈ છે ને ગિફ્ટ લઈને આવ્યા છે પાછા, એકની સાથે 2 ગિફ્ટ લઈને આવ્યા છે. જો સ્પેશિયલ મારા માટે ગિફ્ટ લઈને આવ્યા છે. શું કહેશો કયો? હે કાંઈ નહીં બોલતા, પણ 2 ગિફ્ટ છે. તમને ખોલીને બતાવું કઈ રીતનું શું છે ગિફ્ટની અંદર, તમને આઈડિયા આવે. પછી આપણે થોડીક આગળ વાત કરીએ ડીપ. પહેલાં અસ્મિતા ચા પાણી પીવા ગઈ છે ને, ચા બનાવવા ગઈ છે. તો ચા પાણી પી પછી આગળ મળીએ. સ્પેશિયલ 2 ગિફ્ટ લાવ્યા છે ભાઈ. હાલે પકડ પહેલાં. તો ભાઈ તમને દેખાડી દેવું છે, ખોલી નથી કે ભાઈ હું ગિફ્ટ લાવ્યો છે, કેમ કે મને ખબર નથી, સરપ્રાઈઝ જેવું છે. સારા વિડીયો આ ભાઈ અહીંયા છે તો મેં ખોલીને નાખીએ. આમ તો અંદર જોઈએ ફોટો છે બરાબર, તો હવે તમને ખોલીને જ બતાવી દઉં. ભાઈ લાવ્યા છે સર સ્પેશિયલ. બે ગિફ્ટ લાવ્યા છે ભાઈ, એકના હાથની. જોઈએ અંદર શું છે. ગજબ ભાઈ ગજબ. તમે ડીપથી જુઓ, નજીકથી જુઓ, તમને આઈડિયા આવી જાય ભાઈ. કેટલો સરસ મજાનો સ્કેચ છે, તમે નિહાળી શકો છો. 1 નંબર કામ ભાઈ. મેં પહેલી વાર આવો સ્કેચ જોયો છે. અને આ ભાઈ કામ કોમ્પ્યુટર પ્રિન્ટ એવું કઈ છે કે હાથથી બનાવેલું? હાથથી જ રિયલ જ બનાવેલું છે. કેટલો ટાઈમ લાગ્યો એક સ્કેચ? 12-13 કલાક ભાઈ. આ સ્કેચ બનાવવામાં ભાઈને 12-13 કલાક નાખી છે. પણ આનો હું રિયલ ફોટો તમને બાજુમાં ડિસ્પ્લે ઉપર નાખી દઈશ, તમે જોવો એટલે આઈડિયા આવી જાય. એકદમ કાંઈ ઘટે નહીં, સેમ ટુ સેમ. અને આમાં છે ને ભાઈ કોઈ એવું નથી કે કોમ્પ્યુટર પ્રિન્ટ કરીને કે ઝેરોક્સ કરીને કે એ રીતનું નથી. રિયલ પેનથી જ બનાવેલું છે. પણ એની ડિટેલિંગ ને તમે બધું જુઓ ને તો તમને આઈડિયા આવી જાય કેટલું સરસ મજાનું કામ કરેલું છે ભાઈ. અને હજી પણ એક છે, તો આને પણ આપણે સાથે સાથે ખોલી નાખીએ. પછી ભાઈ વિશે થોડુંક મારે 2 લાઈન કહેવી છે, કન્ટિન્યુ બન્યા રહેજો. આમાં નાનો સ્કેચ લાગે થોડો છે, તો સ્કેચ છે. બરાબર, આ તમે જોઈ શકો છો. આ પાન રિયલ છે? રિયલ પાન છે ભાઈ. જો પીપળાનું પાન છે, એની અંદર મોગલવાનો ફોટો બનાવેલો છે. આ પેન્ટ કરેલું છે સ્કેચ. સરસ મજાની ગિફ્ટ છે. આ 2 વસ્તુ ભાઈ લાવ્યા છે. પણ ખાસ મારે કેવું છે કે મેં આ ખરેખર પહેલી વાર એટલું સરસ મજાનું ટેલેન્ટ જોયું છે. કેમ કે આવા સ્કેચ આર્ટિસ્ટ ઘણા બધા હોય, પણ આ ફોટો ભાઈની મેં પછી આખી પ્રોફાઇલ બધું ચેક કર્યું ત્યારે મેં જોયું તો પણ એક ફોટો ભાઈ છે ને એટલી ડિટેલથી બનાવે છે કે વાત કરો. અને બીજો ખાસ કહીશ કે
ભાઈની યુટ્યુબ ચેનલ છે તો હું ટાઇટલમાં મેન્શન કરું છું. ભાઈની ચેનલ એકવાર અવશ્ય વિઝિટ કરજો. અને ખાસ બીજું કે ભાઈનું ઇન્સ્ટાગ્રામ છે અને ભાઈનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને આપીશ. જો કદાચ કોઈને સ્કેચ બનાવવો હોય અને આમ તો શું છે ઘણા બધા આપણે સારા સારા ટેલેન્ટ હોય તો આપણને એમ થાય દિલથી કે ભાઈ આગળ આ કાંઈ પ્રમોશન વિડીયો કેવું કંઈ તો છે નહીં ભાઈ, પણ ખરેખર દિલથી મને ભાઈનું કામ ગોઠ્યું. એટલે આપણા કાંઈ જે થોડી ઘણી ઓડિયન્સ છે ભાઈને થોડો બૂસ્ટ મળે અને બધા સપોર્ટ થોડો ભાઈને કરજો અને સરસ મજાનું એક સ્ટેજ મળે. કેમ કે આવું એટલું બધું સરસ મજાનું આર્ટવર્ક છે ને ભાઈ, બહુ ઓછા પાસે ટેલેન્ટ હોય છે. એટલે મને સ્પેશિયલી એમ છું કે ભાઈ નહીં, ભાઈને થોડીક બૂસ્ટની જરૂર છે તો પ્લીઝ હું એક નાનો ભાઈ તરીકે એક નમ્ર વિનંતી કરીશ કે ભાઈને છે ને ભાઈ સપોર્ટ કરજો બધા થોડો, જેથી કરીને ભાઈનો થોડો, અને તમારે સ્કેચ બનાવો હોય તો વધારે ડિટેલ તો તમને ભાઈના નંબર જ આપી દે, એટલે ભાઈને કોલ કરીને તમે લઈ શકો છો. બાકી તો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આવું સરસ મજાનું અમારી માટે સ્કેચ બને. હું કેવું તારે હે આ તો કાંઈ નહીં કે ભાઈ શરમાઈ જાય છે એવું છે. બાકી તો જો સરસ મજાના આજના ભાઈ 2 સ્કેચ બનાવ્યા છે તો ભાઈ તો ખૂબ ખૂબ આભાર. આવજો પાછા આવજો નેસોડ બાગો કરે. અરે પાકો 100% જો. હા ભલે ભાઈ સ્પેશિયલ બહુ દૂરથી આવ્યા હતા, વરસાદમાં પલતા આવ્યા બે બોલ. અને મને પર્સનલી ભાઈ ખરેખર ખોટા વખાણતા નહીં, પણ તમે જોવો એટલે તમે જોયું હશે સ્કેચ આર્ટવર્ક સરસ કામકાજ ગેમનું બહુ મસ્ત નજીકથી જોવો તમે ભાઈ. અત્યાર સુધીનો બેસ્ટ સ્કેચ ભાઈ મને બનાવીને આપ્યો છે અને કાંઈ ઘટે નહીં, એકદમ મસ્ત. શું કેવું તારે? અમે પહેલી ફ્રેમ એવી થાય કે અમે લગાડશું કા ફોટો નથી અમારા, અને અજીતી છે ને અને હમણાં નથી લગાડવી કેમ કે એક સપનું છે ને, પછી બધી ફ્રેમો લગાડવાની છે. ફ્રેમો મેં ઘણી બધી હાંચવીને મૂકેલી છે હાલે, પણ જે મારી મેન ફ્રેમ છે ને એ હવે તમારા બધાના સાથથી આવી છે. 100K નું બટન લેવું છે મારે, એક સિલ્વર પ્લે બટન. ત્યાર પછી ઘણી બધી મારી કાંઈ ફ્રેમ છે બધી લગાડવાની છે. આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ આપેલી છે ને એ પણ મેં હજી ગિફ્ટ ક્યાંય લગાડી નથી. પણ મારે એવું પહેલેથી આમ મનમાં હતું કે ભાઈ આપણે સિલ્વર પ્લે બટન આવે ને તો સિલ્વર પ્લે બટનની ફ્રેમ લગાડવી છે, પછી બધી લગાડવી છે કા. પણ હા પછી આપણા બધા ફેમિલી ફોટા ને બધા. અને હવે તો ભાઈ અમારે તો છે ને એક સાથે 2 બટન આવવાના કા, સિલ્વર 2 આવવાના ભાઈ, એક નહીં. જો કેમ કે હા ટૂંક સમયમાં હવે આવડા બધા સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે આવી જાય ઝડપથી. કેદી આવશે ખબર કેમ કે, પણ ભાઈ મારો ટાર્ગેટ છે ભાઈ. ગયા વર્ષે મેં કીધું કે દિવાળી પહેલાં મારે લાવવા છે 2 ચેનલમાં, પણ થઈ જાય. બધાનો સાથ સહકાર બહુ સારો છે. 2 ચેનલ હવે બાજુમાં જ હાલે છે, ટચિંગ જ છે. 2 ચેનલ સિલ્વર પ્લે બટન ને પછી હું બધી ફ્રેમો લગાડી મસ્ત એક આખો સેટઅપ કરવો છે મસ્ત યુટ્યુબનો. કેમ કે આમ યુટ્યુબની ફિલિંગ આવે આમ અંદર ગળીએ ને તો એવી સ્પેશિયલ એક જગ્યાએ દિવાલ જ બનાવી છે કે જ્યાં એમ લાગે કે ભાઈ કોઈ મહેમાન આવ્યા તો એમ લાગવું જોઈએ કે ભાઈ નહીં છે યુટ્યુબર એમ. કેમ કે મસ્ત એક આખો સેટઅપ બહુ મારા મગજમાં છે, પણ આ બધી જ વસ્તુ છે ને હું મૂકી દઈશ અત્યારે, પછી લગાડવાની છે. ચાલો ભાઈ કાંઈ નહીં, હવે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ. અને ભાઈ ખરેખર ભાઈનું કામ બહુ સરસ લાગ્યું તો ભાઈની ચેનલને એકવાર વિઝિટ કરજો. કોઈ પ્રમોશન નથી, પહેલાં પણ કીધું, કેમ કે ભાઈ છે ને એક નાના એવા ગામડેથી બિલોંગ કરે છે અને ટેલેન્ટ સારું છે. કદર ટેલેન્ટની થાય, થોડુંક સ્ટેજ મળે, કદાચ કોઈ એવા વ્યક્તિ પાસે વિડીયો પહોંચી જાય કે જેથી કરીને કાંઈક એ લાઈનમાં એનું કરિયર બને. કેમ કે મહેનત એટલું છે ભાઈ. તો બસ ભાઈને સપોર્ટ કરજો. એ સાથે કેવું તમને કેચ મારું લાગ્યું, પેઇન્ટિંગ કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જજો. પછી ઓકે કરવા છે ને ઓલું બટન લાગવું છે કરી નાખું. ચાલો